શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે યોગી આપા બહુ સરસ વાત કરે છે. આપણે ધારી લેવું. યોગી આપા શું કહે છે? સત્સંગીને લોટરી લાગવાની જ નથી. એટલે ફાંફા મારવાની એ લાગવાની જ નથી. સત્સંગી ના હોય તો બરાબર. તમે પોતાને સત્સંગી કહેવડાવતા હો તો સત્સંગીને લોટરી લાગવાની જ નથી. તે સાંભળી લો. ફરીથી કહે છે સાંભળી લો બરાબર. નહીં જ લાગે. બીજી વાર ફરી વાર કહે કોઈને નહીં લાગે. એકને પણ લાગવા જ નથી લોટરી. આ વાત સાંભળી લેજો. તમે પોતાને સત્સંગી કહેવાતા હોય તો, નહીં તો જેમ ચાલે છે એમ ચાલશે. સ્વામિનારાયણના ભગતને લોટરીમાંથી પૈસા ન મળે. મહારાજ કે મારા વિના તમે ક્યાં ડગવા ગયા? મહારાજ કે મારા વિના તમે ક્યાં ડગવા ગયા? મારામાં ચોંટી રહો અને બધું થશે. સુખ દુઃખ ભગવાન આપશે. પ્રસાદી છે. મહારાજ દુઃખ આપે તો એ પ્રસાદી, મહારાજ સુખ આપે તો એ પ્રસાદી. તો સુખ તો બરાબર છે, પણ દુઃખ આપે એ પ્રસાદી માનીને ભગવાન આપે છે. ભગવાન જે આપે, પથ્થરો આપે તો આપે શિરે ચડાવીએ. દુઃખ આપે તો શીરો ચડાવે છે. અને દુઃખ આપે તો એમાં ભલું જ છે. આપણું હિત એમાં રહેલું છે. ભગવાન દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. દાસ હોય એને હરિ કદી દુઃખ આપે નહીં. તો આવી વસ્તુ તો મનમાં ધારી જ લેવી. ભગવાન છે એ બધાને સુખી, આ પૃથ્વી પર આવ્યા બધાને સુખી કરવા, સુખી પરમ સુખી કરવા. આપણે બધા લોચામાં ફસાઈ રહ્યા છે, માયાના લોચામાં. એમાંથી જુદું કરીને પરમ સુખિયા કરવા છે. અક્ષરધામ આપવું છે, ભ્રમરૂપ કરવા છે, એકાંતિક કરવા છે. તે આ બધી મહારાજ સિવાય બીજે કંઈ ડગવું નહીં. મહારાજ જે આપે એ બધું આપણે બરાબર માન્ય કરવું. સ્વામિનારાયણના ભગતને લોટરીમાંથી પૈસા ન મળે. મહારાજ કહે છે મારા વિના તમે ક્યાં ડગવા ગયા? મને 5 રૂપિયા નાખો ને, ધર્માદો કરો ને. કદાપી લોટરી લાગી, પૈસા આવ્યા તો શું? એ જતું જ રહે. હરામના પૈસા હરામમાં જાય. એ બરકત આવે નહીં. ઇધર તિધર બધું વપરાઈ જાય. એ લાગે જ નહીં. કદાપી લોટરી લાગીને પૈસા આવ્યા તોય શું? એ જતું જ રહે. એ પૈસો રહે નહીં. નીતિનો પૈસો ના જાય. નીતિ બરાબર ધર્મ નિયમ પાડીને જે પૈસો મેળવ્યો હોય એ ના જાય. એ પૈસો રહે નહીં. નીતિનો પૈસો ના જાય. લોટરીમાં કોઈ લાખોપતિ ના થાય. સટ્ટા જુગારમાં કોઈ લાખોપતિ ના થાય. એ વહેલા મોડા એકવાર લોટરી સટ્ટોમાં કમાયા, પણ બીજે વખતે બમણું લઈ જાય. એ બધું
ખેલ છે, એમાં પડવું નહીં. નીતિના પૈસા કમાઈને ધર્મથી વાપરીને આપણે ધર્મ પાળીને જે મળે એ વાપરવું.